ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ગઈકાલે એવા અહેવાલ આવ્યા હતા કે ભારત અને પાકિસ્તાન બંને સીઝફાયર માટે સહમત થઈ ગયા છે. અમેરિકાની મધ્યસ્થતા હેઠળ આ સીઝફાયર થયું હોવાના અહેવાલ હતા. જો કે પછીથી ભારતે ચોખવટ કરી હતી. ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત દ્વારા સીઝફાયર માટે સહમતિ આપી છે. તેમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. જો કે તેના પછી પણ અમુક કલાકો જ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરાયાના અહેવાલ ફરતા થયા હતા. જો કે આખી રાત વીતી ગયા બાદ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ અને કાશ્મીર અને રાજસ્થાનના જે વિસ્તારમાં સંઘર્ષની સ્થિતિ જોવા મળી હતી ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે. તેના પરથી એવું લાગે છે કે આખી રાત બંને તરફથી સીઝફાયરનું પાલન કરવામાં આવ્યું હતું અને હવે સ્થિતિ સામાન્ય થતી દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.